मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। जामनगर खोडियार कॉलोनी में 80 फूट रिंग रोड पर पशुपालकों द्वारा प्लॉट पर कब्जो करवामां महानगरपालिकाની એસ્ટેટ અને સોલિડ વેસ્ટ શાખા દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરાયા। અંદાજિત ₹20 કરોડની કિંમતના પ્લોટ પર માલધારીઓનો હતો કબ્જો। પ્લોટ ખાલી કરીને ફેન્સિંગ કરવામાં આવશે। 3300 સ્ક્વેર ફૂટ જગ્યા પર કરવામાં આવ્યો છે કબ્જો। પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી। જામનગર મહાનગરપાલિકાની ટીપી સ્કીમ નંબર 1 જેનો ફાઇનલ પ્લોટ 65 નંબર છે, જેની જગ્યા 33,600 ફૂટ છે, એ જગ્યા ઉપર માલધારીઓ દ્વારા દબાણ કરી અને ભેંસો તેમજ ગાયો રાખવામાં આવતી હતી। એ પ્લોટ હાલે ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે, જેમાં પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટની ટીમ તેમજ સોલિડ વેસ્ટની ટીમ દ્વારા હાલે આ કામગીરી ચાલુ છે। આ પ્લોટની અંદાજિત કિંમત 20 કરોડ 52 લાખ જેટલી થવા પામે છે। આ પ્લોટ આજરોજ ખાલી કરવામાં આવનાર છે। માતૃભૂમિ ન્યૂઝ સાથે હિરેન ગાંધી, જામનગર। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।